દિલીપ સંઘાણીની એક પોસ્ટથી રાજકારણ ગરમાયું છે। દીકરીના નિહાપા લાગ્યા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। ગુજકોમા સોલના ચેરમેનની એક પોસ્ટથી ચર્ચાએ જોર પકડ્યું છે। સિનિયર નેતાની એક પોસ્ટથી અનેક સવાલ ઉભા થયા છે। દિલીપ સંઘાણીના પોસ્ટ કોના માટે તેવો સવાલ થઈ રહ્યો છે। પોસ્ટ થકી તેમનો ઇશારો કઈ તરફ? અમરેલી જિલ્લામાં કંઈક મોટું રંધાતું હોવાના પણ સંકેતો જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગત? જી, ગુજકોમા સોલના ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી તરફથી જે પ્રકારે પોસ્ટ કરવામાં આવી છે, દીકરીના નિહાપા લાગ્યા શીર્ષક હેઠળ જે પોસ્ટ થઈ છે તેનાથી રાજકારણ ગરમાયું છે અને ચર્ચાએ જોર પકડ્યું છે કે આ જે પોસ્ટ થઈ છે તે દિલીપ સંઘાણીએ કોને માટે કરી છે, કેમ કે સંબોધન છે એની પોસ્ટમાં અને માત્ર દીકરીઓના નિહાપા લાગ્યા જે પોસ્ટ શેર થઈ છે, વધુ એક વખત રાજકારણ ગરમાયું છે। અમરેલીમાં કઈ રંધાઈ રહ્યું છે કે પછી અન્ય કઈ રાજકીય ગતિવિધિઓની આ સંકેત છે તે સમજવું મુશ્કેલ છે। પણ જે પ્રકારે દિલીપ સંઘાણી પોતે એક આખા બોલા નેતા તરીકે જાણીતા છે અને અગાઉ પણ તેઓ સરકારની સામે કહી શકાય કે આક્ષેપો કરી ચૂક્યા છે, ત્યારે વધુ એક વખત એમની જે આ પોસ્ટ છે તે ચર્ચામાં આવી છે। દીકરીઓના નિહાપા લાગ્યા જે શબ્દો છે તે વાસ્તવમાં તેમણે કોના માટે લખ્યા છે, કોના તરફ તેમનો ઇશારો છે તે તો દિલીપ સંઘાણી જ કહી શકે। પરંતુ જે રીતે આ પોસ્ટ અત્યારે રાજકીય ગરમાવો લાવી રહી છે, નવનિયુક્ત મંત્રીમંડળ થઈ ચૂક્યા બાદની તેમની જે આ પોસ્ટ છે, ચોક્કસપણે એવું લાગે છે કંઈક ઇશારો દિલીપ સંઘાણી કરવા જઈ રહ્યા છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર। દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે। તો તેમની એક પોસ્ટ છે જેમાં તેમણે લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા તેવી તેમની પોસ્ટ કરી છે। તો ગુજકોમા સોલના ચેરમેનની આ એક પોસ્ટથી ચર્ચાએ જોર પકડ્યું છે। સિનિયર નેતાઓની આ એક પોસ્ટ જેને અનેક સવાલો ઉભા કર્યા છે। સવાલો એવા થઈ રહ્યા છે કે દિલીપ સંઘાણીની આ પોસ્ટ કોના માટે છે, તો પોસ્ટ થકી કોના તરફ તેમનો ઇશારો છે તેવા પણ સવાલો થઈ રહ્યા છે। અમરેલી જિલ્લામાં કંઈક મોટું રંધાતું હોવાના પણ સંકેતો આ પોસ્ટમાં જોવા મળી રહ્યા છે। હાલ તેમની આ એક પોસ્ટના કારણે રાજકારણ ગરમાયું છે। આ પોસ્ટ કોના માટે તેમના દ્વારા કરવામાં આવી છે તેવો સવાલ ઉભો થયો છે। આ પોસ્ટ થકી તેમનો ઇશારો કોના તરફ છે તેવા પણ સવાલો થઈ રહ્યા છે।